તો આપણા ભાઈ ગ્રાઉન્ડ પર મસ્ત સ્ટેપ્સ કરતા હતા અને આજે સવારે થોડું મોડું થયું એટલે આવીને સૌથી પહેલા સાયકલ પાર્ક કરી દીધી. તો હું છું એવીઆઈ સોલંકી, પણ પગ મુકતાની સાથે જ હીટ વેવ શરૂ. પણ ગરમી ગમે તેવી હોય, પણ આજે આપણા પ્રેમભાઈ ફૂલ ફોર્મમાં હતા, શોટ પર શોટ ફટકારતા હતા. તિલકભાઈ પણ મસ્ત ટાઈમિંગ વાળા શોટ્સ મારી રહ્યા હતા. એ પછી તિલકભાઈએ એક કડક શોટ માર્યો, પણ સામે ઋતિકભાઈએ ફાસ્ટ રનિંગ કરીને જબરદસ્ત કેચ પકડ્યો કે તિલકભાઈ આઉટ. ત્યારબાદ આપણા લેફ્ટી બેટ્સમેને પણ જોરદાર શોટ ફટકાર્યો, પણ થોડી વારમાં સ્ટમ્પ આઉટ થઈ ગયા. અને પછી તો ઋતિકભાઈ નું બેટ બોલ થી મિસ થઈ ગયું, નહીતર ચોકો પાક્કો હતો. પહેલો બોલ મિસ, પણ બીજા બોલ પર રકુભાઈએ એવો ચોકો માર્યો કે મજા જ આવી ગઈ. અને આપણા પરેશભાઈ તો કન્ફ્યુઝનમાં આવી ગયા કે કરવું શું. એ તો બોલ પકડવા પાછળ એવા ફસાયા કે જાણે ગ્રાઉન્ડ પર ડાન્સ સ્ટેપ કરતા હોય. ને બોલિંગ પણ એટલી ફાસ્ટ હતી કે કીપિંગમાં પણ બોલ પકડાતા નહોતા. બધા એટલી મજાથી રમતા હતા. અને જે બોલ કોઈને ના મળ્યો એ સીધો જીગુને મળી ગયો. બપોરની લૂ કેવી લાગે, બસ એવી જ કાળઝાળ લૂ સવારે જ લાગવા માંડી હતી. એટલે ફાસ્ટ સાયકલ પિકઅપ કરી પેડલ માર્યા ને પહોંચ્યા સીધા ઘરે. પછી બંને ભાઈઓ ફ્રેશ થઈને બેઠા. ત્યાં જોઉં છું તો જયુભાઈની અલગ જ મસ્તી ચાલુ હતી. પછી છોટે આરામ કરતા હતા અને આજે કેટલા ટાઈમ પછી મેમરી કાર્ડ જોવા મળ્યું. તો પછી મોકો જોઈને ચોકો મારી દીધો. મસ્ત મજાના સોંગ્સ ડાઉનલોડ કર્યા અને કાર્ડમાં ટ્રાન્સફર કર્યા. આ નાના સાઉન્ડ સિસ્ટમ માટે જ બધું કામકાજ શરૂ હતું, જે ફાઇનલી સક્સેસફુલી પૂરું થયું. તો ભગવાનના આશીર્વાદ હંમેશા આવી રીતે બન્યા રહે એવી પ્રાર્થના સાથે આજનો મિની બ્લોગ અહીં જ પૂરો કરીએ છીએ. આવજો મિત્રો.